આ વિડીયોમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ મોહેંજો-દડોમાંથી મળી આવેલ વિશાળ સ્નાનાગર વિશે. આ સ્નાનાગર આધુનિક સ્નાનાગરને મળતું આવે છે. તેની ચારે બાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. ઉત્તર અને દક્ષિણ ભાગે ઉતરવા માટે સીડી બનાવવામાં આવી છે. સ્નાનાગરની નીચે ફર્શ પર બિટુમિન કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. કયા કોલસાનું કરવામાં આવ્યું છે? બિટુમિન કોલસાનું. જેથી પાણી જમીનમાં શોષાઈ જાય નહીં. શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા પણ જોવા મળે છે. સ્નાનાગરની આસપાસ ઝરૂખા આવેલા છે. સ્નાનાગરના પશ્ચિમ ભાગમાં અનાજનો કોઠાર પણ આવેલો છે. એટલું જ નહીં, ઈંટોના ચબૂતરા પણ જોવા મળે છે. સ્નાનાગરની એક ખાસ વિશેષતા એ છે કે અહીંથી સ્ટીએટાઇટ શિલખડી બનાવવામાં આવેલું માળનું બધું મળી આવ્યું છે. સ્ટીએટાઇટમાંથી એટલે કે શિલખડીમાંથી બનાવવામાં આવેલું માનવનું પૂતળું મળી આવે છે. આ પૂતળું કમરના ભાગ સુધીનું જોવા મળે છે. એટલે કે તેમાં માનવના ઉપરનો ભાગ જોવા મળે છે. આ મનુષ્યના પૂતળામાં રહેલું મૂર્તિ રહેલું નથી, પરંતુ દાઢી છે તેના સાહિત્ય અક્ષરમાં શારીરિક લાક્ષણિકતામાંથી ચપટું નામ ધરાવે છે. સુતરાઉ કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર ધારણ કરેલું છે. ઇતિહાસકારોનું મત છે આ પૂતળું પુરોહિતનું હોવું જોઈએ. ઇતિહાસકારો માને છે કે આ વિશાળ સ્નાનાગર ધાર્મિક ક્રિયા માટે કરવામાં આવતા સ્નાનનો નિર્દેશ કરે છે. તેથી ભારતના પવિત્ર સ્થાનનું જે મહત્વ આપણને દેખાય છે તે લક્ષણ હડપ્પી સભ્યતામાં જોવા મળે છે.